પાસ કરશે. ઘણા માનતા માને ખરેખર પરીક્ષામાં, હે ભગવાન મારા બધા પેપર સારા થાય ને તો હું ગરીબોને દાન કરીશ. હે ભગવાન મારા બધા પેપર સારા થાય ને તો હું 100 રૂપિયાની નાસ્તો કરાવીશ ગરીબને. હે ભગવાન મારા સારા પેપર જાય ને તો હું ગાયને ઘાસચારો ખવડાવીશ. એવી રીતે માનતા માને. ભગવાનમાં ભક્તિ કરો, ભગવાનને માનો, એ ના નથી પાડતો, પણ હવે મહેનત કરો. ભગવાને કેટલાક બેટા તું હું કે ભગવાન એમ કહેતા છે કે ગોબરા અહીંયા તું મહેનત શરૂ કર, બાકી હું તને આપવા બેઠો જ છું. હા. બીજું, મોહમ્મદ બેગડાએ યુદ્ધ કરીને ચાપાનર પર વિજય મેળવ્યો હતો અને ત્યાં થોડા સમય માટે રહી ગયા અને નગરનું નામ આપી દીધું મોહમ્મદાબાદ. એ નગરનું નામ આપી દીધું મોહમ્મદાબાદ. ત્યાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ, ઐતિહાસિક કિલ્લા જોવાલાયક છે. અને 1 માર્કનો સવાલ કે 2004 ફોટા આપી દીધા છે. 2000 આયરી મોતી મસ્જિદ 2004 વૈશ્વિક વારસાની યાદીમાં ચાંપાનેરને સ્થાન મળી ગયેલું છે. આજના લેક્ચરમાં મેં જેટલા પણ સવાલ કરાવ્યા ને એ બધા જ સવાલ બોર્ડમાં એક વાર, 2 વાર, 3 વાર પૂછાઈ ગયા છે. આજના લેક્ચરના અંદર આ ચેપ્ટરના જેટલા મેં સવાલ કરાવ્યા ને બધા જ છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર જોઈ લેજો અને જોયા હોય તો લખો કે યસ સર યુ આર રાઈટ. 2004 ની યાદીમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. ઓબ્જેક્ટિવ આઈએમપી છે ભાઈ. ઓબ્જેક્ટિવ આઈએમપી 2004 વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. અમુક તો હાલી એવી કપલીનું છે ને એને રોંગ નો સ્પેલિંગ લખતા નથી આવડતું ને ઈ પાછા કે સર યુ આર રોંગ. હવે જાને કપલીન તું પેલા રોંગ નો સ્પેલિંગ લખતા શીખી જા. ઉઘરા, ગોબરા. હા, ઇલેન સર કે એ પ્રમાણે બરોબર છે. લુખેશ રેડી. હાલો, હવે જે છે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 7 માં જતા પહેલા તમારે સવાલ જે સ્ક્રીન ઉપર સવાલ હોય એનો ડાયરેક્ટ જવાબ લખવાનો છે. એબીસીડી જવાબ લખવાનો નથી, ડાયરેક્ટ જવાબ લખવાનો છે. તો કે પહેલામાં તો એબીસીડી કહી દો શું આવશે. ચાલો ફટાફટ. બીજામાં બી આવશે કોલકાતા. તા હું જોઈ લઉં કયો જવાબ છે. આવશે મુંબઈ. ચોથામાં બી આવશે ભોપાલ. હાલો, મને મળી ગયો. સાચો જવાબ છે એ. આવશે જવાબ. હાલો, આમાં શું કરવાનું ખબર, અબ જોડવાના અને પછી નીચેનો ઓપ્શન ગોતવાનો. જો એકાદ ખોટો નીકળે તો સમજવાનું કે આપણે કઈક ભૂલ કરી હશે. એ ઓપ્શન આવશે. શું આવશે? યસ, ઇઝ ધ રાઈટ આન્સર એ. એ રાઈટ આન્સર છે. હેમચંદ્ર ગ્રંથાલય પાટણ, પછી ભારતીય સંગ્રહાલય આપી લીધું કોલકાતા, છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ. CDAB. ઓકે, હાલો, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લાસ પીડીએફ માંથી આ સોલ્વ કરજો. ચાલો, નીચે આપેલ ચિત્રને ઓળખી જાઓ. આ શેનું છે? આ બધા હાથ છે બધા, અને અહીંયા બધા ધર્મના લોકો ઉભા છે. ભાઈ એબીસીડી ની લખતા જવાબ લખજો કે આમાંથી શું આવે. ડી આવશે વિવિધતામાં એકતા. જવાબ લખો, આમાંથી શું આવે. ડી વિવિધતામાં એકતા. ડી हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. રેડી? ઓપ્શન ડી. ઓકે, બીજું મારે એક વાત કરવી છે કે આ ચેપ્ટરમાં હું ઓબ્જેક્ટિવ એટલે સોલ્વ કરાવું છું કારણ કે આ ચેપ્ટરમાંથી વિભાગ એ એમાંથી 1 ગુણના 3 પ્રશ્ન વિભાગ એ માંથી છે. અને બીજું આ ચેપ્ટરમાંથી કદાચ પ્રશ્ન પૂછવો હોય ને તો 2 માર્કમાં પૂછે. એ શું પૂછે ખબર? એમાં બે વસ્તુ પૂછી લે. કાયમ પૂછે કે પ્રવાસ તી વખતે
ધ્યાનમાં રાખવાની બાબતો, તમારા મંતવ્યો અમારે જણાવો. તો જ્યારે મંતવ્ય શબ્દ આવે ને એમાં તમે તમારા મનમાં જે વિચાર આવતા હોય ને એ લખી શકો. અને બીજો સવાલ એવો પૂછીએ કે કદાચ 1% ચાન્સીસ પૂછાવાના, કદાચ એવો પ્રશ્ન પૂછી લે કે સાંસ્કૃતિક વારસાના જતન માટે ઉપાય જણાવો. બસ આવા 2-3 સવાલ પૂછી શકાય, બાકી કાંઈ ન પૂછે આ ચેપ્ટરમાંથી. ચાલો, નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. શેનું છે? સી વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ આવશે. ઓપ્શન? સી સી ઓપ્શન સી હે સી યસ. ઘણા બહુ લેટ હાલે છે ભાઈ. વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ. સી શું છે? સી યસ, વન્યજીવ સંરક્ષણ. વન્યજીવ સંરક્ષણ ઇઝ ધ રાઈટ આન્સર. વેરી ગુડ. નેક્સ્ટ નંબર 4. અમને ચારેય દિશાઓમાંથી શુભ અને સારા વિચાર પ્રાપ્ત થાય. કયા ગ્રંથમાં છે? શું આવે? ઋગ્વેદ. સી ઋગ્વેદ. ઓપ્શન સી ઋગ્વેદ. અને સૌથી પ્રાચીનતમ વેદ કહે તો પણ સી ઋગ્વેદ. ઋગ્વેદ. ચાલો નેક્સ્ટ. આ એમસીક્યુ લખવાની જરૂર નથી. ન યાદ રહીને એ એમસીક્યુ લખવાની પ્રેક્ટિસ કરજો, બાકી એક એમસીક્યુ લખવાની જરૂર નથી. નેક્સ્ટ, ઈસવીસન 1958 કયો કાયદો પસાર કરવામાં આવ્યો હતો? સાલવારી યાદ કરજો. ઈસવીસન 1958 કીધું. ઈસવીસન 1958. ચોંટતું હોય તો હાઈ ક્વોલિટી કરી ગયો. લાવ હું જોઈ લો. ચોંટે છે? ચોંટે છે? ચોંટે છે? તો સી હે? ચોંટે છે? નો હોય. જવાબ આવશે સી પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતા. જવાબ આવી ગયો. શું કહે છે? સી હે? સી ઓપ્શન સી. હા. શું વાત છે? પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો. સી. ઓકે છે ભાઈ, કાંઈ ચોટતું નથી. ઓપ્શન સી સાચો જવાબ છે. ઓપ્શન સી 1958 કીધો છે. ચાલો નેક્સ્ટ. હા ઓકે છે. જો ની આ એટલા બધા લોકો ભણે છે, ઇન્ટરનેટ ફૂલ છે, મારો અવાજ આવે છે. ઓકે ચાલો. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. હાલો શું આવે? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. ઈસવીસન 1983 ઇઝ ધ રાઈટ આન્સર. યસ, વેરી ગુડ. ચાલો 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 આખા ચેપ્ટર ના બધા સોલ્વ કરાવી દઉં. ભૂકા કાઢી નાખું તો જ બકે. હાલો નેક્સ્ટ. એક જોડકું ખોટું છે, ગોતો તો કયું ખોટું છે? સી રાણીની વાવ વડાલત. પણ એમ નવઘા આવ્યો માતાજી હું તો સિંધમાં, ભગવતી મને તે દિયાડો દરિયો પાવ. હવે તો ભગવતી તું તો માર્ગ બતાવજે. રાણીની વાવ વડાલત. તું તો મોગલ દરવાડીમાં કે માડી ચકલી બનીને જાવતી ધીરે મના આદરે સુણીને જાવતી ધીરે ખોડલ માને તું ખમકાર. હે માં ખોડલ માને ખમકાર. પાકું યાદ નથી. પાકું યાદ નથી. હું ભાઈ ભૂલ થઈ છે ભાઈ કોઈનામાં? હા 1883 આવે. ઓકે
1883. યસ, થઈ ગયું. ચાલો એ 1883. નેક્સ્ટ. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ આપણા દેશને કયું નામ આપ્યું હતું? તો ડી ભારત વર્ષ. શું જવાબ આવશે આઈ થિંક ભારત વર્ષ. 8મા ની અંદર? આઈ થિંક ભારત વર્ષ. ડી ભારત વર્ષ. સાચું. ચાલીએ નેક્સ્ટ. શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? આ તો મને આવડે. તો આપો જવાબ. હાલો એ આપો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે. આપો જવાબ આપો. એ સ્વામી રામકૃષ્ણ પરમહંસે. એ સ્વામી રામકૃષ્ણ પરમહંસે. ઓપ્શન એ. શિકાગોની પરિષદ આવે એટલે સ્વામી વિવેકાનંદ એક જ આવે યાદ. ઓ સોરી ભૂલ થઈ. ડી આવશે સ્વામી વિવેકાનંદ. બરાબર, એક જ આવે યા સ્વામી વિવેકાનંદ. સોરી. અને એમને એવું વાક્ય આપ્યું હતું, જે ધર્મનો પ્રતિનિધિત્વ છું તે ધર્મ જગતે મને વિશ્વ બંધુત્વ અને સહિષ્ણુતાનો પાઠ શીખવ્યો છે. વાક્ય યાદ આવે કંઈક તમને? ડી. સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? અતિ મૂલ્યવાન. જવાબ ઈસવીસન 1972 બી. ઈસવીસન 1972 બી. બી. ઈસવીસન 1972. તમે કામ કરો, સવાલ નંબર લખો એટલે ખબર પડે કે તમે કયા સવાલનો જવાબ આપો છો. સવાલ નંબર લખો, 10 ડેશ કરીને જવાબ આપો. ABCD. બી. 10 ડેશ ABCD જવાબ આપો. હાલો હવે બી. ઈસવીસન 1972. જ્યાં સુધી એ પેટર્ન શરૂ નહીં થાય ત્યાં સુધી આગળ જ નહીં બધું. ખબર નથી પડતી કયો જવાબ આપો છો તમે. ચોંટી ગયું. આ બધા ઓબ્જેક્ટિવ પરીક્ષા પૂછાય છે, પાકા કરી લેજો.